લિંગી પ્રજનનને આપણે આગળ લઈ જઈએ તો લિંગી પ્રજનન એટલે આપણા માઇન્ડની અંદર ક્લિયર છે કે લિંગી પ્રજનનની અંદર બે વિરુદ્ધ અથવા તો તમે કહી શકો બે વિરુદ્ધ પિતૃઓ નર અને માદા જે નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન કરશે. ત્યાર પછી એનું કોઈક રીતે શરીરની બહાર અથવા શરીરની અંદર ફલન થાય અને તે દરમિયાન યુગ્મન જ અને ત્યાર પછી ભ્રૂણ અને ત્યાર પછી બધી ઘટના અને ભ્રૂણ જનન કહી શકાય. તો આ જે ઘટના છે લિંગી પ્રજનનની છે. આજે જે આપણે જે જોવાના છે તે મોસ્ટ પ્રોબેબલી એમ કહેતા ચાલે કે બધી ઇન્ફોર્મેશન છે, બધી જ ઇન્ફોર્મેશન છે, એક્ઝામ્પલ અને ઇન્ફોર્મેશન જ બધી છે. તો યાદ રાખજો કે આ બધા જ એક્ઝામ્પલ જો જુદી જુદી રીતે પૂછાય તો તે નીટ લેવલે પૂછાય અથવા તો બોર્ડ લેવલે પૂછાય. તો આજે જે આપણે કે ટોપિકમાં જોવાના છે એ મોસ્ટ પ્રોબેબલી આપણે એવું કહેતો ચાલે કે બધા એક્ઝામ્પલને રિલેટેડ જ આપણા માટે ટોપિક છે. તો જો આપણે સ્ટાર્ટ કરીએ તો કુદરતી વસવાટની અંદર જે પક્ષીઓ છે, કુદરતી વસવાટ, તો આપણે કહીએ કે આપણે જોયેલું ઘણા બધા પક્ષીઓ જોવા મળશે જે કુદરતી વસવાટ પણ નૈસર્ગિક રીતે જીવે છે. તો તેની અંદર જે ઈંડા મૂકવા અથવા તો આપણે કહીએ કે ઈંડા મૂકવા માટે તો એ જે ઈંડા મૂકે જે છે એ ઋતુકીય હોય છે. ઋતુકીય એટલે આપણે કહીએ કે ચોક્કસ સિઝનની અંદર, તો ઉનાળામાં તો ઉનાળામાં જ, શિયાળામાં જ અને ચોમાસામાં તો ચોમાસામાં, એટલે કે ચોક્કસ સિઝનની અંદર ચોક્કસ ઋતુની અંદર જ ઈંડા મૂકે છે. તો એવું જે ઈંડા મૂકવાની સિસ્ટમ છે જે નૈસર્ગિક પર્યાવરણની અંદર જે પક્ષીઓ વસે છે એ નૈસર્ગિક હેબિટેટ ધરાવે છે, નૈસર્ગિક અનુકૂલન ધરાવે છે. તો આવા પક્ષીઓની અંદર જે ઈંડા મૂકવાની જે સિસ્ટમ છે એ આપણે કહેતા ચાલે કે ઋતુકીય છે, સિઝનલ છે. બાકી જે આપણી પાસે બીજું એક્ઝામ્પલ બી છે, આપણે કહીએ પોલ્ટ્રી ફાર્મ, મરઘા ઉછેર કેન્દ્ર. તો મરઘા ઉછેર કેન્દ્રની અંદર બી મરઘી હશે, એ પણ એક પ્રકારનું પક્ષી છે. તો તેને એવી રીતે કેળવેલા હોય કે જેના લીધે આ જે ઋતુકીય હોય પણ તેનું વર્ષભર એટલે કે આખા વર્ષ દરમિયાન એ ઈંડા મૂકી શકે. તો યાદ રાખવાનું રહેશે કે કુદરતી વસવાટમાં જે પણ પક્ષીઓ છે એ ઋતુકીય રીતે ઈંડા મૂકશે. જ્યારે આપણે બંધન અવસ્થા એટલે કે પોલ્ટ્રી ફાર્મ, મરઘા ઉછેર, જે આપણે એવું કહીએ તો ચાલે કે નૈસર્ગિક રીતે નહીં પરંતુ આપણે કૃત્રિમ રીતે આર્ટિફિશિયલી આવા જે બર્ડ છે એને ગ્રોથ હોર્મોન આપીને આપણે એને ગ્રોથ કરીએ છીએ. તો તેને આપણે ચોક્કસ કેળવેલા હોય અને તે વર્ષ દરમિયાન આપણને ઈંડા આપશે. આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો જરાયુ ધરાવતા માદા સસ્તનો. બરાબર, જરાયુનો મતલબ આપણને ખબર છે કે બાળક અને માતા વચ્ચેનું જે જોડાણ છે, બરાબર છે. તો આપણે કહીએ કે જે સજીવો જરાયુ ઉત્પન્ન કરે છે તો એ જરાયુ ઉત્પન્ન કરતા સજીવોની અંદર પ્રજનન તબક્કા દરમિયાન આપણે એવું કહીએ તો ચાલે કે જો માદા હોય તો અંડપિંડ, નર હોય તો શુક્રપિંડ. પણ આપણે જો માદાની વાત કરીએ તો પ્રજનન તબક્કાની અંદર માદાની અંદર આવેલા અંડકોષો ઉત્પન્ન થવા, ઇવન એની સાથે સંકળાયેલી કેટલીક પ્રજનન ગ્રંથિઓ, તો એ પ્રજનન ગ્રંથિઓ સક્રિય થવું, ઇવન શરીરમાં થતા ફેરફાર. તો આ જે બધા ફેરફારો છે એ ચક્રીય ફેરફારો છે. અંતઃસ્રાવની પ્રકૃતિ, સહાયક પ્રજનન ગ્રંથિઓ. તો આ બધી જે ગ્રંથિઓ છે તો તમને કીધું તે પ્રમાણે કે ચક્રીય ફેરફાર ધરાવશે. ચક્રીય એટલે કે પોતાના બોડીની અંદર થતા રૂપાંતરો. તો બોડીની અંદર ધીમે ધીમે શું થશે? ફેરફાર થશે. તો આપણે એનું એક એક્ઝામ્પલ જોવાનું છે હમણાં. તો આ ક્લિયર થઈ ગયું હશે કે જે સસ્તનો જરાયુ ધરાવે છે, બરાબર છે. તો એવા સસ્તનો, જરાયુ એટલે મેં હમણાં જ કીધું કે એવા સજીવો કે જે બાળકને જન્મ આવે ત્યારે માતા અને બાળક વચ્ચે ગર્ભનાળથી જોડાયેલા હોય, જરાયુ દ્વારા એને પોષણ મળતું હોય. તો એ જે સસ્તનો છે કે જે જરાયુ ધરાવે, તો એ જરાયુ ધરાવતા જે પણ સસ્તનો છે તો તેની અંદર પ્રજનન તબક્કાની અંદર અથવા તો પ્રજનન દરમિયાન એની અંદર એમ કહેવાય ચાલે કે અંડપિંડ હોય તો અંડપિંડ સક્રિય બનશે, અંડકોષો ઉત્પન્ન થશે, એની સાથે સંકળાયેલી સહાયક ગ્રંથિઓ એ પણ સક્રિય બનશે. ઇવન એની અંદર આવેલા અંતઃસ્રાવો, એ પણ આ ચોક્કસ અંતઃસ્રાવો ચોક્કસ ઋતુની અંદર અથવા તો એમ કહેવાય ચાલે કે પ્રજનન તબક્કાની અંદર શું થશે? સક્રિય થશે. હવે જો આપણે એનું એક્ઝામ્પલ જોઈએ તો આપણી પાસે એક એક્ઝામ્પલ છે ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા અને વાઘ. તો ગાય છે, ઘેટા છે, ઉંદર છે, હરણ છે, કૂતરા છે, ડોગ છે, ટાઈગર છે, આ બધા સસ્તન જ છે. પરંતુ યાદ રાખજો કે આ સસ્તન છે ખરા પણ આ પ્રાઇમેટ્સ નથી. પ્રાઇમેટ્સ એટલે આપણને ખબર છે. પ્રાઇમેટ્સ એટલે કે આપણે કહીએ કે જે મંકી અથવા તો મંકી જેવા દેખાતા, આપણે કહીએ એપ માનવ એટલે કે મંકી જેવો મનુષ્ય.
બરાબર છે, અથવા તો વાંદરા જેવો મનુષ્ય કે જેમાંથી ઉત્ક્રાંતિની ક્રિયા દરમિયાન આપણે ઉત્પન્ન થયેલા છે, તો એને આપણે પ્રાઇમેટ્સ કહીશું. તો આપણી આજુબાજુ જોવા મળતા જે ડોગ છે અથવા તો જંગલમાં જોવા મળતા હરણ છે, ટાઈગર છે, એ સસ્તન છે ખરા, પણ યાદ રાખજો કે પ્રાઇમેટ નથી. સસ્તન છે પણ યાદ રાખજો કે પ્રાઇમેટ નથી. તો યાદ રાખજો કે સસ્તન હોય પણ પ્રાઇમેટ ન હોય તો તેની અંદર પ્રજનન દરમિયાન ચક્રીય ફેરફાર થાય. અને આવો જે ચક્રીય ફેરફાર છે એ કેવો હશે? એને તમે ઋતુચક્ર કહી શકો. એટલે આવા સજીવોની અંદર એમ કહેલો ચાલે કે પ્રજનનની ચોક્કસ ઋતુ જ હોય અને એ ઋતુ દરમિયાન જ આવા સજીવની અંદર ચક્રીય ફેરફાર થશે કે જે પ્રજનન ગ્રંથિ સંબંધિત હોઈ શકે, એ અંડપિંડ સંબંધિત હોઈ શકે, અથવા તો તેની સાથે સંકળાયેલા અંતઃસ્રાવ સંબંધિત હોઈ શકે. પરંતુ યાદ રાખજો કે આ જે ફેરફાર છે એ ફક્ત ઋતુકીય એટલે કે સિઝનલ જ હશે અને ચોક્કસ ઋતુની અંદર જ થશે. જો હવે આપણી પાસે બીજું એક્ઝામ્પલની વાત કરીએ તો આપણે કીધું પ્રાઇમેટની અંદર કોણ આવે? આપણે કીધું વાંદરા, મંકી, એપ એટલે તમને કીધું તેમ કે એના કરતાં આપણે કહીએ એપમેન, બરાબર છે, એટલે કે વાંદરા અને મનુષ્યના જે લક્ષણો ધરાવે તેવું. અને ત્રીજું છે કમ્પ્લીટલી હ્યુમન. તો તેની અંદર યાદ રાખજો કે ઋતુ ચક્રની હશે, ચોક્કસ સિઝનની અંદર ફેરફાર એવું થાય એવું નહીં હશે. એની અંદર ચોક્કસ એક ચક્ર જ ચાલતું હશે જે મનુષ્યની અંદર આપણે એવું કહેતો ચાલે કે માદાની અંદર માદાની અંદર એ 28 દિવસનું એક ચક્ર હશે કે જે દરમિયાન અન્નપિંડ ઉત્પન્ન થવાની ક્રિયા થતી હોય. તો આપણે જો પ્રાઇમેટ સિવાયની અંદર આ ચક્ર કેવો હશે? ઋતુ એટલે ચોક્કસ ઋતુમાં સક્રિય થાય. જ્યારે યાદ રાખજો કે પ્રાઇમેટની અંદર આ જે ચક્ર છે ઋતુક્રિય હોતું નથી અને તે સમગ્ર વર્ષ દરમિયાન આવા ચક્ર ચાલ્યા જ કરે કે જેને તમે માસિક ચક્ર પણ કહી શકો. અગર જોઈએ તો સસ્તનો બીજો વાત કરીએ, કુદરતમાં જંગલી પરિસ્થિતિમાં હોય એટલે કે કુદરતમાં મુક્ત રીતે ફરતા હોય તો આ ચક્ર સાનુકૂલિત ઋતુમાં જોવા આપણે હમણાં જ કીધું કે જે સસ્તનો પ્રાઇમેટ નથી તો તેની અંદર તે શું હશે? ચોક્કસ સિઝનમાં જ જોવા મળશે. તો એમને શું કહેવાશે? ઋતુકીય સંવર્ધકો. એટલે તમને ક્લિયર થઈ ગયું હશે કે આ ચક્ર ફક્ત અને ફક્ત સાનુકૂલિત, આપણે એવું કહીએ કે સાનુકૂલિત ઋતુમાં જ. સાનુકૂલિતનો મતલબ શું થશે? કે સાનુકૂલિત એટલે તમે એવું કહી શકો કે ચોક્કસ સિઝનની અંદર કે જે એના માટે ફેવરેબલ કન્ડિશન હોય. ચોક્કસ સિઝનનો મતલબ શું રાખવાનું કે એના માટે કેવી કન્ડિશન હોય? ફેવરેબલ, એને ફૂડ મળતું હોય અથવા તો પ્રજનન ઋતુ માટે એનું ટેમ્પરેચર બેસ્ડ હોય. આવી જે સિઝન છે તેને તમે સાનુકૂલિત કહી શકો અને સાનુકૂલિત ઋતુમાં જ આ ચક્ર જોવા મળશે તો તેને તમે કહી શકાય ઋતુકીય સંવર્ધકો કહી શકાય. જ્યારે ઘણા સસ્તન એટલે આપણે હમણાં જ કીધું પ્રાઇમેટ્સ, એની અંદર સમગ્ર પ્રાજનિક તબક્કો એટલે કે પ્રજનન તબક્કા માટે ઓલવેઝ એ કેવા હોય? પ્રજનન માટે સક્રિય જ હોય. તો તમે એને શું કહી શકાય? સતત સંવર્ધકો. તો આપણે હશે બે એક્ઝામ્પલ જો તમે જોયા હોય તો આપણે જે સસ્તનોની વાત કરી તો સસ્તનોની અંદર પ્રજનન દરમિયાન એના અંડપિંડની અંદર ફેરફાર થતો હોય, એની સાથે સંકળાયેલા અંતઃસ્રાવમાં ફેરફાર થતો હોય અને આપણે એવું પણ કહીએ તો ચાલે કે એની સાથે અંતઃસ્રાવો, સહાયક ગ્રંથિ આ બધામાં ફરક પડતો હોય. તેમાં આપણે જોયું ફેરફાર થતો હોય. તેમાં આપણે જોયું કે કેટલાક સસ્તનો જે પ્રાઇમેટ નથી તો તેની અંદર ઋતુકીય ફેરફાર થતો હોય. જે સસ્તનો આપણે એવું કીધું ચાલે કે પ્રાઇમેટ છે તો તેની અંદર ઋતુકીયની હશે તો તેના માટે માસિક ચક્રનો આપણે યુઝ કરેલો છે વર્ડનો. હવે આપણે કીધું તેમ કે કુદરતમાં જે જંગલી અવસ્થાની અંદર જે નૈસર્ગિક એટમોસ્ફિયરમાં જીવતા હોય તો તે સાનુકૂલિત ઋતુમાં જ પ્રજનન કરશે તો તેને ઋતુકીય સંવર્ધકો તમે કહી શકો. જ્યારે ઘણા સસ્તનો સમગ્ર પ્રાજનિક તબક્કે પ્રજનન માટે ઓલવેઝ કેવા હોય? આપણે એવું કહીએ ચાલે કે સક્રિય જ હોય તો તમે એને કહી શકાય સતત સંવર્ધકો. આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. હવે આપણી પાસે એક શબ્દ છે વૃદ્ધત્વ. વૃદ્ધત્વ એટલે તમે કહો છો કે પ્રાજનિક તબક્કાનો અંત. એટલે કે વૃદ્ધત્વની અંદર આપણે એવું કહેતો ચાલશે કે પ્રજનન તબક્કો કેવો આવશે? અંત પામી જશે અને આ તબક્કા પછી એટલે આપણે એવું કહી શકાય કે ચાલે કે જે પણ સજીવ હશે એ જીર્ણતા તરફ જશે. જીર્ણતા એટલે આપણને ખબર છે કે હવે એ મૃત્યુ તરફ જશે અને મૃત્યુ તરફ જાય એટલે તેના અંતિમ તબક્કાની અંદર એની અંદર આનુષંગિક ફેરફાર થાય. આનુષંગિક એટલે તમે કહી શકો એની ચાર પછીની ક્રિયા કેવી થઈ જશે? ધીમી થઈ જશે.
જો ચયાપચયની ક્રિયા ધીમી થાય તો હવે શરીરને ખબર છે કે જેટલી જોઈએ એટલી એનર્જી મળશે નહીં અને ધીમે 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 વૃદ્ધત્વ અથવા તો ધીમે ધીમે મૃત્યુ તરફ અથવા તો ધીમે ધીમે તે અંત તરફ જશે. બીજું કે દરેક વનસ્પતિ અને પ્રાણીની અંદર આ જે પ્રજનન તબક્કા દરમિયાન જે પણ વનસ્પતિમાં જે રૂપાંતર થાય છે, જે કંઈ અંતઃસ્રાવમાં ફેરફાર થાય છે, જે એની અંદર આવેલી ગ્રંથિમાં ફેરફાર થાય છે, એ વનસ્પતિ, પ્રાણી તો પ્રાણી, વનસ્પતિ તો વનસ્પતિ, દરેકની અંદર આ તબક્કા દરમિયાન ફેરફાર કેવા હશે? જુદા જુદા હશે. આ તબક્કાનો સમયગાળો પણ કેવો હશે? જુદો જુદો હશે. એટલે તમે કહી શકો કે વનસ્પતિ હોય, પ્રાણી હોય, એની અંદર જુદા જુદા તબક્કામાં રૂપાંતર માટે જે અંતઃસ્રાવો છે એ જવાબદાર છે. પરંતુ હમણાં જ કીધું તે પ્રમાણે કે દરેક વનસ્પતિ અને પ્રાણીની અંદર આવા અંતઃસ્રાવો જુદા જુદા હશે, એ ચોક્કસ સમયમાં જ ઉત્પન્ન થશે અને તેના લીધે ચોક્કસ ફેરફાર જ આવશે. એટલે તમે ઇન શોર્ટ એવું કહી શકો કે વનસ્પતિ અને પ્રાણીમાં જે પ્રાજનિક તબક્કા દરમિયાન જે ફેરફાર થાય છે તેના માટે અંતઃસ્રાવ એક મહત્વનો ભાગ ભજવશે. પણ યાદ રાખજો કે અંતઃસ્રાવ તો ખરું જ, પણ અંતઃસ્રાવ સાથે પર્યાવરણીય પરિસ્થિતિ અથવા તમે શું કહી શકો? અંતઃસ્રાવ તો ખરું જ, પણ અંતઃસ્રાવની સાથે પર્યાવરણીય અસર, પર્યાવરણની અનુકૂળતા, પર્યાવરણના ફેરફાર એ પણ શું કરશે? પ્રજનનની ક્રિયા પર ચાલે છે નિયંત્રણનું કામ કરશે. પ્રજનનની ક્રિયા પર શું કરશે? નિયંત્રણનું કામ કરશે. એટલે આ આપણા માટે એક મોસ્ટ ટાઈમ એમસીક્યુ થઈ જશે. તમને એક્ઝામ પૂછે કે સજીવોના પ્રજનનની ક્રિયા પર નિયંત્રણ કરતા પરિબળ, તો તમે એક તો કહી શકો અંતઃસ્રાવ અને બીજું કહી શકો પર્યાવરણમાં થતા ફેરફાર અથવા તો પર્યાવરણીય પરિબળ. હવે આપણે જરાક એક નવા ટોપિક પર જઈશું, ઇવેન્ટ્સ ઇન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, અથવા તમે એવું કહી શકાય કે લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ. તો લિંગી પ્રજનનમાં કઈ કઈ ઘટના છે? તો આપણને ખબર છે કે આપણા જે દરેક જે સજીવ છે, તો એ સજીવ પહેલાં તો ભ્રૂણજનન થઈને એક કમ્પ્લીટલી આપણે કીધું બહુકોષી સજીવ બનશે. ત્યાર પછી એ વૃદ્ધિ પામશે એટલે કે પુખ્ત બનશે. તો આ જે પુખ્ત બન્યા પછી હવે કહી શકાય કે પ્રજનન કરી શકે અને પ્રજનનનો અંત આવે એટલે તમે કહી શકાય કે હવે શું આવશે? વૃદ્ધત્વ આવશે. તો હવે તમને કોઈ કે પુખ્તતાએ પહોંચ્યા પછી એટલે કે દરેક સજીવ, યાદ રાખજો કે દરેક સજીવની અંદર લિંગી પ્રજનનમાં કેટલીક વસ્તુ કોમન છે અને એના માટે આપણે આગળ પણ વાત કરી છે કે જે કોમન છે તો કઈ રીતે કોમન છે? તો આપણે કહે છે કે દરેક સજીવ પુખ્તતાએ પહોંચ્યા પછી જ પુખ્તતા પહોંચ્યા પછી જ પ્રજનન કરશે. મતલબ કે પુખ્તતા પહોંચ્યા પછી એના શરીરની અંદર અથવા તો રચનાકીય એની અંદર શું જોવા મળશે? ફેરફાર જોવા મળશે. તો તમે કહી શકો કે પુખ્તતા પહોંચ્યા બાદ જે દરેક સજીવ છે એની અંદર વિવિધ ઘટના અથવા તો એના શરીરની અંદર જુદી જુદી પ્રક્રિયાનું શું થશે? પ્રદર્શિત થશે. આ બધી ઘટના બંધારણીય દ્રષ્ટિએ કેવી હશે? સમાન હશે. આપણે કીધું તે પ્રમાણે કે એ સજીવ પુખ્ત બનશે એટલે સજીવની અંદર આપણે કીધું ચાલે કે ગ્રંથિની અંદર ફેરફાર થશે, સહાયક ગ્રંથિની અંદર ફેરફાર થાય, અંતઃસ્રાવની અંદર ફેરફાર થાય. તો એ ફેરફારને પરિણામે એ ત્યાર પછી જુદા જુદા પોતાના બોડીની અંદર આજે જુદી જુદી જે ઘટના છે એને પ્રદર્શિત કરશે. તો લિંગી પ્રજનનની દ્રષ્ટિએ આ બધી ઘટના કેવી છે? સમાન છે. લિંગી પ્રજનન આપણે આ ચેપ્ટરની અંદર વાત કરી હતી કે લિંગી અને અલિંગીનો જ્યારે આપણે ડિફરન્સિએશન જોયેલો ત્યારે જ કીધેલું જે લિંગી પ્રજનન છે એ ખૂબ જ વિસ્તૃત અને જટિલ અને એક ધીમી પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા યાદ રાખજો કે એક અનુક્રમણ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ એક થતી પ્રોસેસ છે કે જેમાં આપણે કીધું તે પ્રમાણે કે પહેલો જ સ્ટેપ કે જે વિરુદ્ધ જે પિતૃઓ છે એટલે કે નર અને માદા, તો એ લોકો નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન થવું. પછીનો જે સ્ટેપ છે તે આપણને ખબર છે કે શરીરની બહાર અથવા શરીરની અંદર એનું શું થશે? ફલન થશે એટલે કે એનું જન્યુઓનું જોડાવું. જો જન્યુ જોડાય તો આપણે એવું કહી શકાય કે યુગ્મનજ એટલે કે ઝાયગોટનું ડેવલપ થવું અને એક વખત ઝાયગોટ ડેવલપ થાય ત્યાર પછી ઝાયગોટનું કોષ વિભાજન અને કોષ વિભેદન થાય. વિભાજન એ કોષોની સંખ્યામાં વધારો કરતી એક ઘટના છે, જ્યારે વિભેદન એટલે કે જે કોષોનો જથ્થો બન્યો છે તેમાંથી ચોક્કસ પેશી અને ચોક્કસ અંગનું શું કરવાનું છે? નિર્માણ કરવાનું છે. તો તમે એને કહી શકો વિભેદન. અને વિભેદનના પરિણામે ભ્રૂણજનન એટલે કે ભ્રૂણ બનવાની ક્રિયા થશે. તો આ સ્ટેપ બાય પ્રોસેસ છે. એટલે જ કીધું કે આ જે લિંગી પ્રજનન છે ધીમી, જટિલ અને આપણે કીધું ચાલે કે ક્રમને અનુસરતી એક ક્રિયા છે.
હવે જો આપણે એને બહુ જ ઇઝીલી સમજવું હોય, એટલે કે લિંગી પ્રજનનને જો બહુ જ ઇઝીલી સમજવું હોય તો લિંગી પ્રજનનને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. પૂર્વ ફલન એટલે કે ફલન થવા પહેલાની પરિસ્થિતિ, જન્યુઓની પરિસ્થિતિ, કેવી રીતે ઉત્પન્ન થયા પછી કયા માધ્યમમાં, જો બાહ્ય ફલન હોય તો કયા માધ્યમ દ્વારા, પાણીના માધ્યમ દ્વારા કેવી રીતે મળશે, બરાબર. તો તેને તમે કહી શકાય જન્યુઓ એટલે કે પૂર્વ ફલનમાં આવશે. ફલન તો એ ભેગા થવાનું, ભેગા થઈને બનતી ઘટના એ ફલનમાં, અને ફલન થયા પછી એમાંથી કેવી રીતે ભ્રૂણનું નિર્માણ થશે તો તમે એને શું કહી શકો, પશ્વ ફલન ઘટના કહી શકો. એટલે યાદ રાખજો કે જે લિંગી પ્રજનન છે, લિંગી પ્રજનનમાં ઘણી બધી ઘટનાનો સમાવેશ થતો હોય. તેમાં દરેક સજીવ માટે એક તો કોમન છે કે પુખ્તતા પહોંચ્યા બાદ એ પોતાના શરીરની અંદર રચનાકીય ઘણા બધા ફેરફાર લાવશે, અને એ ફેરફાર લાવ્યા પછી એની અંદર આપણે કીધું ચાલે કે સજીવની અંદર કેટલી ગ્રંથિ, કેટલા અંતઃસ્રાવ સક્રિય થશે અને પ્રજનન કરશે. તો લિંગી પ્રજનનની જો વાત કરીએ તો આ લિંગી પ્રજનન એક ધીમી, એક વિસ્તૃત અને ક્રિયાબદ્ધ અથવા ક્રમમાં થતી ક્રિયા છે કે જેમાં પહેલા તો જન્યુનું નિર્માણ થાય, જન્યુઓ જોડાય, ફલન થાય અને યુગ્મનજ એટલે કે ઝાયગોટ ડેવલપ થશે, અને ઝાયગોટમાંથી ભ્રૂણજનનની ક્રિયા થશે. આ જે કોમ્પ્લેક્સ પ્રોસેસ છે તેને સમજવા માટે આપણે એને 3 સ્ટેપમાં ડિવાઈડ કરી છે. એક તો પૂર્વ ફલન એટલે કે ફલન થવા પહેલા જન્યુઓનું નિર્માણ કેવી રીતે થશે, બીજું કે નિર્માણ થાય તો એનું ભેગા થવું એને ફલન કહેવાશે, અને ભેગા થયા પછી એનું જે ભ્રૂણમાં રૂપાંતર થશે એને તમે શું કહી શકાય, પશ્વ ફલન કહી શકો.